નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આખરે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ બાદ ટેન્કરને તૂટેલા બ્રિજ ઉપરથી ઉતારવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ 27 દિવસથી ટેન્કર બ્રિજ ઉપર લટકતું હતું। આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દિલીપ પઢિયારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 22 ઉપર પહોંચ્યું છે। તો બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકી અને તેને હવામાં ભરવામાં આવી। ગંભીરા બ્રિજ ઉપર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સૌપ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકી અને તેમાં હવા ભરવામાં આવી હતી, જેથી ટેન્કર બ્રિજને સમતોલ થઈ ગયું હતું। આ દરમિયાન સ્ટ્રિંગ જેકનો ઉપયોગ કરી અને ટેન્કરને પકડી રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ કેબલથી ખેંચી અને ટેન્કરને બહાર નીકાળવામાં આવ્યું હતું। અંતે લાંબી ક્રેનની મદદથી ટેન્કરને બ્રિજના છેડે સુધી સુરક્ષિત રીતે લાવવામાં આવ્યું હતું। બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો 600-700 મીટર દૂર ટ્રક છે। આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય, કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે। તો આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈ પણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે। તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જેક મૂક્યા છે। 200 ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય MERCની ટીમ દ્વારા આ એક પડકારજનક હતું, ચેલેન્જિંગ ટાસ્ક હતું, પણ ખૂબ સુંદર રીતે એક જ अटेम्प्ट तात्कालिक। ये भी एक मैं आपके माध्यम से आप सबके माध्यम से लोगों तक भी ये बताना चाहता हूँ कि MERC ने एक भी सिंगल पेनी सरकार को चार्ज नहीं किया है। पूरा काम इन्होंने अपनी फिलैंथ्रोपी, अपने गुजरात के प्रति प्रेम के हिसाब से इन्होंने किया है। एंड हम वहीवटी तंत्र सरकार જી કેતનભાઈ, એક જ ટ્રાયલમાં ટેન્કર બહાર આવી ગયું છે, કેટલા સમયથી આ પ્રશ્ન હતો, શું કહેશો? પહેલાં તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુ, મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો। ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી MERCની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું। કેટલા માણસોની ટીમ હતી અને કયા પ્રકારે સ્ટ્રેટેજી આખી બનાવી હતી? 60 થી 70 માણસોની ટીમ હતી અને 4 દિવસથી કામ ચાલતું હતું। આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી દઈએ। કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ હોય છે? અત્યારે આપણે અડધી કલાક જ લાગી બહાર કાઢવાના। આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી રહી છે? ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું, બ્રિજ વીક હતો, તો બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો। બ્રિજ જેમ